Being gynecologists and infertility specialists, we are encountering lots of infertile couple. પહેલા એ રેટ 10 to 20% હતો, જે અત્યારે વધીને 40-50% થઈ ગયો છે because of change in diet, sleep cycle, stress level, working pattern. અને નાવાડેઝ એક હોર્મોન આપણે રૂટીનલી કરાવતા હોય છે ડ્યુરિંગ ઇન્ફર્ટિલિટી કપલ ઇન્વેસ્ટિગેશન, દેટ ઇઝ AMH કે એન્ટી મુલેરિયન હોર્મોન. તો એ શું છે? તો દેટ ઇન્ડિકેટ્સ કે ફિમેલની ઓવરીઝ કેટલા એગ્સ પ્રોડ્યુસ કરી શકે ડ્યુરિંગ રિપ્રોડક્ટિવ ફેઝ. હવે અત્યારે એવું કરી દેવામાં આવતું હોય છે કે પેનિક કરી દે કે AMH લો છે દેન IVF ઇઝ ઓનલી ધ ઓપ્શન. દેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. AMH થી ખાલી આપણને ખબર પડે છે કે અંડાશય બીજ કેટલા બનાવે છે, હવે એની ક્વોલિટી ડિટરમાઇન નથી થતી. અને AMH ઓછું છે તો IVF જ કરવું પડશે અને IVF રિઝલ્ટ મળી જ જશે. દેટ ઇઝ નોટ ધ ઓનલી વે ટુ ડીલ વિથ ઇટ. AMH બહુ જ વેરિયેબલ હોય. દેટ ઇઝ લાઈક ફ્રોમ ધ ફર્સ્ટ ડે ટુ ધ 28th ડેમાં એનું વેરિએશન ચાલતું હોય. ડ્યુરિંગ ધી ડે ટાઈમ એનું વેરિયેબલ હોય. લેબ ટુ લેબ એનું વેરિએશન આવતું હોય. એટલે AMH જો ઓછું છે તો આપણે થોડું અવેર થઈ જવાની જરૂર છે કે વી નીડ સમ ઇન્ટરવેન્શન. જો કન્ઝિક્યુટિવ 6 month to 1 year આપણે ટ્રાય કરીને પ્રેગ્નન્સી નથી રહેતી તો પણ AMH ઓછું છે તો IVF જ કરાવવું એવું દેટ ઇઝ નોટ એન ડિરેક્ટ ઓપ્શન. બહુ બધા કેસીસમાં જેમ કે એન્ડોમેટ્રિયોસિસ છે એમાં AMH ઓછું હોય તો તેમાં લેપ્રોસ્કોપિક ક્લિયરન્સ બહુ સારી રીતે હેલ્પ કરી શકે રેધર દેન જમ્પિંગ ડિરેક્ટલી ટુ IVF. એટલે AMH ઓછું હોય તો સીધું પેનિક થઈ જવાનું, હવે તો અમારે IVF જ કરવું પડશે. અને એવું ઘણા ડૉક્ટર્સ કરતા બી હોય છે કે ભાઈ ના હવે તો IVF સિવાય કોઈ છૂટકો નથી. તો દેટ ઇઝ નોટ ધ વે. સો એના પ્રોપરલી ગાયનેક કે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરો, પ્રોપર એનાલિસિસ કરાવડાવો, શું બીજા ફેક્ટર્સ છે એ બધું જાણી અને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હા, AMH જો બિકોઝ ઓફ પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર હોય લો તો એમાં જરૂરથી IVF કરાવવું જોઈએ. થેન્ક યુ.